અમારા બંનેની એક લેગેસી છે. તમે બંને જ્યારે સેટ પર હોય અને એક જ સીનમાં હોય અને સ્ક્રીન શેર કરતા હોય, એ એનર્જી કેવી હોય? મારી જિંદગીમાં એકમાત્ર અનુભવ અહીંયાનો ને એકમાત્ર અનુભવ મારો હંસલનો, જે ડિરેક્ટર સાથે મેં ફિલ્મ વિશેની 2 લાઇનથી વધારે ચર્ચા જ નથી કરી. ફ્લોર પર અમને બંનેને 2 મિનિટથી વધારે વાત કરતા તમે જોયા જ નહીં હોય, કારણ કે વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ હિમ વોટ હી ઇઝ એક્સપેક્ટિંગ, અને હી નોઝ કે વોટ વી આર ગોઈંગ ટુ ડિલિવર. તમારો એક્સપિરિયન્સ? અમે બે સોલમેટ જેવા. ઓહો. એમાં હું પતિ ના પત્ની. એ બોલ્યા કરે, હું સાંભળ્યા કરું. એટલે બેઝિકલી અમારું એટલું ટ્યુનિંગ થઈ ગયું છે કે આજકાલ જ્યારે પણ અમને બેને કાસ્ટ કરે બધા પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર ટુગેધર, એટલું બધું થઈ ગયું છે ને કે આટલા ક્લોઝથી અમે લોકો સીન કરી લીધા છે, હવે ખાલી કિસ કરવાનું બાકી રહ્યું છે. પણ કેટલા કરી નથી એવી અદ્ભુત ફિલ્મ આપણે નથી. You never know. કેડી કાલે ઉઠીને ચેલેન્જ લાવે, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એક્સાઇટેડ. આપકો ચેલેન્જનું કન્વિક્શન કેન મેક ધીસ હેપન. એ મારી પહેલી વખત હશે જાઓ કેડીની કઈ સોરી માફ કરજો. જાનકી, તમે ત્યાં કેમ બેઠા છો? યુ શુડ સિટ હિયર એન્ડ હી શુડ સિટ ઇન મિડલ. મૂછો વાળી પત્ની છે એની પાસે. ના સર, પ્લીઝ. જરાય નહીં, એના વિશેનો ઉલ્લેખ પણ બીપ મારજો. પણ નહીં.